આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યના 45 તાલુકાઓનો 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે 1,50,000થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય અપાશે. આ ઉપરાંત બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે 22,500 પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. આ ઉપરાંત જે કિસ્સામાં સહાય ચૂકવવાપાત્ર રકમ 3,500 રૂપિયા કરતાં ઓછી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3,500 ચૂકવવામાં આવશે તેમ પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું. ગુજરાત વિશેષ કોર્ટ ખરડો અને ખાનગી યુનિવર્સિટી સુધારણા ખરડો એમ 2 ખરડાઓ ગઈકાલે રાજ્ય વિધાનસભા ગૃહમાં પસાર થયા. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુનેગારોને ઝડપથી સજા અપાવવા તથા ગુનામાંથી ભેગી કરેલી મિલકતને જપ્ત કરવાના ઉદ્દેશ્યથી આ કાયદો લાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે અર્થવ્યવસ્થાને નુકસાન કરતા બુટલેગરો, જાહેર સેવકો, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો, ભૂમાફિયાઓ, ડ્રગ માફિયાની સંપત્તિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે. જે ગુનાઓમાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત 1 કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે. તો ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહ ખાતે પસાર કરવામાં આવ્યું છે. વિધાનસભા સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પાનસરિયાએ જણાવ્યું હતું કે આ સુધારા વિધેયક લાગુ થવાથી યુનિવર્સિટીના નામ તથા સ્થાન ફેરફાર કરવા જેવી બાબતોમાં સુધારા કરવા માટે વિધાનસભામાં લાવવાની જરૂર રહેશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની YouTube ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. જિલ્લામાં 5,46,723 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ સૌથી વધુ રાપરમાં 1,24,524, ભચાઉમાં 1,03,250, અબડાસામાં 69,355, ભુજમાં 62,618 જ્યારે માંડવી તાલુકામાં 54,541 હેક્ટરમાં વાવણી થઈ છે. આ ઉપરાંત અંજારમાં 42,650, નખત્રાણામાં 40,544, લખપતમાં 26,155, મુન્દ્રામાં 20,466, ગાંધીધામમાં 2,620 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. પાક મુજબ જોઈએ તો સૌથી વધુ દિવેલા 1,28,024, ઘાસચારો 1,05,890, મગફળી 78,545, કપાસનું 73,153 હેક્ટરમાં વાવેતર થયાના અહેવાલ છે. જ્યારે ગુવાર 50,129, મગ 32,797, તલ 31,025, બાજરી 19,973, શાકભાજી 9,219 અને તુવેરનું 7,074 હેક્ટર વાવેતર નોંધાયું છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની જગ્યા ઊભી કરાઈ છે. આ જગ્યા માટે આગામી 15મી સપ્ટેમ્બરના લેખિત પરીક્ષા યોજાશે. આ ઉપરાંત આગામી સમયમાં ક્લાર્ક અને અન્ય બિન શૈક્ષણિક જગ્યા તેમજ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેની પ્રક્રિયા વેગવાન બનશે. આ માટે ગત 8 માર્ચના જાહેરાત બહાર પાડવામાં આવી હતી. હવામાન. ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આજ માટે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. કચ્છમાં પણ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવે તેવા હવામાન વિભાગના અનુમાન વચ્ચે છેલ્લા 3 દિવસથી ગરમી ઉકળાટનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. હવામાન વિભાગે આવતીકાલથી કચ્છમાં પણ વરસાદી ગતિવિધિ વધવા સાથે 28મી સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.